સુરતમાં હવે તો નજીવી બાબતે હત્યાની ઘટનાઓ વધી રહી છે। ત્યારે સુરતના પૂણા પોલીસના રાજીવનગર ઝૂંપડપટ્ટી ખાતે ઘરકંકાસમાં પતિએ પરિણીતાને માર મારી હત્યા કરી નાખતા સનસનાટી મચી જવા પામી છે। સુરતમાં હત્યારોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે। નજીવી બાબતે લોકોની જિંદગી ખતમ કરવા સામરિક તત્વો હવે ઘરોમાં પણ જોવા મળી રહ્યા છે। તે સુરતના પૂણામાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી। વાત એમ છે કે સુરતના પૂણા પોલીસ મથકની હદમાં ગત તારીખ 13મી મેના રોજ રાજીવનગર ઝૂંપડપટ્ટી ખાતે એક મહિલાની તેના પતિએ શારીરિક ત્રાસ આપી મારઝૂડ કરી ધાકધમકી આપી હત્યા કરી હોય, જે મામલે પૂણા પોલીસે ગુનો નોંધ્યો હતો। તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જોઈન્ટ એસપી બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર સૂચના બાદ પૂણા પીઆઈ વીએમ દેસાઈ અને સેકન્ડ પીઆઈ આરએચ મોરીની ટીમે પીએસઆઈ પીએલ કડથિયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી પત્નીની હત્યા કરનારા હત્યારા પતિવા મૂળ યુપીના પ્રયાગરાજ હાલ ઉમરવાડા ખાતે રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા અભિમાન ચંદ્ર જોખુરામ પટેલ કુર્મીને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે।